નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આજના આપણા ત્રીજા લેક્ચરની અંદર ચેપ્ટર નંબર 11માં ધોરણ 12માં બાયોલોજી વિષય, જેમાં આજે આપણે અભ્યાસ કરવાના છે આરડીએનએ ના ઉપકરણો. આરડીએનએ એટલે શું? રિકોમ્બિનન્ટ ડીએનએ, પુનઃ સંયોજિત ડીએનએ. તો નવો ડીએનએ કઈ રીતે બનાવવો, પુનઃ સંયોજિત ડીએનએ કઈ રીતે બનાવવો, એના માટે આપણી પાસે કેટલા સાધન સામગ્રી હોવી જોઈએ, એના વિશે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તો આપણે અભ્યાસ કરીએ છીએ રિકોમ્બિનન્ટ ડીએનએ ના ઉપકરણો. કે જો ભાઈ આપણે આરડીએનએ એટલે કે રિકોમ્બિનન્ટ ડીએનએ બનાવવો હોય તો આપણી પાસે કેટલી વસ્તુનું મટીરીયલ હોવું જોઈએ? એમાં પહેલું આવે છે બાળકો રિસ્ટ્રિક્શન ઉત્સેચકો. રિસ્ટ્રિક્શન ઉત્સેચકનું નામ આવે ત્યારે તમારે બીજું નામ યાદ રાખવાનું, પ્રતિબંધક ઉત્સેચક. કયા? પ્રતિબંધક ઉત્સેચક. રિસ્ટ્રિક્શન ઉત્સેચક મતલબ પ્રતિબંધક ઉત્સેચક. ત્યારબાદ પોલિમરેઝ ઉત્સેચક. આપણે બધાનું કાર્ય શીખશું, બરાબર? પોલિમરેઝ ઉત્સેચક. પછી ત્રીજું આવે છે એનામાં લાઇગેઝ ઉત્સેચક. લાઇગેઝ ઉત્સેચક, બરાબર. પછી આવશે વાહક અને છેલ્લે આવશે યજમાન. ભાઈ આપણે બે અલગ અલગ ડીએનએ ને કાપણી કરવી છે, જેને આણ્વીય કાતર મેં ગયા લેક્ચરમાં કીધું હતું. તો ક્યાંથી કાપણી કરવી ઈ કામ કોણ કરશે? રિસ્ટ્રિક્શન ઉત્સેચક. પછી આપણે નવું પુનઃ સંયોજિત ઉત્સેચક ડીએનએ બનાવી લેશું, આરડીએનએ. આરડીએનએ બનાવવા માટે બે અલગ અલગ ડીએનએ ને જોડવા માટે કોણ ઉત્સેચક વપરાશે? લાઇગેઝ. નવો આરડીએનએ બની જશે. ઈ આરડીએનએ ની ઘણી બધી નકલ મળે તો ઘણા બધા ડીએનએ માંથી આરએનએ બને ને આરએનએ માંથી પ્રોટીન બને. એટલે ઘણી બધી નકલ મેળવવા માટે, પોલિમર કરવા માટે વપરાતું પોલિમરેઝ ઉત્સેચક, એને આપણે વાહકમાં અથવા તો છેલ્લે યજમાન ઈ કોલાઈમાં ઉમેરતા હતા અને એમાંથી નકલો મેળવતા હતા. એટલે આજનો લેક્ચર તમારા માટે મોસ્ટમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અને એ ન ભૂલો કે 11મા પાઠમાંથી બાયોલોજીમાંથી આપણા આ યુનિટમાંથી 4 માર્કનો એક પ્રશ્ન પૂછાય છે. અને એ પૂછાવા માટે આ પ્રશ્ન મોસ્ટમાં મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. શું પૂછે? રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજીના ઉપકરણો. જો એમ ન પૂછે તો હવે પછી આપણો એમાં મેઇન ટોપિક આવે છે રિસ્ટ્રિક્શન ઉત્સેચક. આપણે ઉપકરણોમાં ઘણા બધા ઉપકરણો લખ્યા, બરાબર? એમાંનું એક પહેલું ઉપકરણ આવે છે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો. શું અને કોને કહેવાય છે રિસ્ટ્રિક્શન ઉત્સેચક? એમની આપણે ચર્ચા કરીએ, બરાબર? તો એની પૂર્વ પ્રસ્તાવના આપણે થોડી જોઈ લઈએ. વર્ષ 1963 ની સાલમાં બે ઉત્સેચકને અલગ કરવામાં આવ્યા. બે ઉત્સેચક એન્ઝાઇમ કે જેની પાછળ એ જેવો પ્રત્યય લાગે, બે ઉત્સેચકોને અલગ કરવામાં આવ્યા કે જે ઈ કોલાઈમાં બેક્ટેરિયોફેજની વૃદ્ધિ અવરોધે છે. શું કરતા હતા? કે આપણને ખબર છે બેક્ટેરિયોફેજ એટલે શું, પહેલા તો એ સમજી લઈએ. આપણે છઠ્ઠા પાઠમાં આવી જાય છે, પણ આપણે છઠ્ઠો પાઠ હજી ચલાવ્યો નથી. ચલાવશું ત્યારે આપણે પાછી રિપીટેશન કરશું એની. કે ભાઈ આ બેક્ટેરિયોફેજ છે, બરાબર? એ બેક્ટેરિયોફેજ કોઈ ચોક્કસ પ્રકારના બેક્ટેરિયા ઉપર આક્રમણ કરે. હવે બેક્ટેરિયા છે, દાખલા તરીકે અહીંયા આપણને શું કહી દીધું કે ઈ કોલાઈ બેક્ટેરિયા. તો આ શું છે બાળકો?
બેક્ટેરિયોફેજ. અને આ શું છે? બેક્ટેરિયા. નામ ખરેખર બેક્ટેરિયોફેજ છે, પણ આ શું પેદા કરે? વાયરસ પેદા કરે. શું કરે? વાયરસ. હવે થાય છે શું કે ભાઈ આવા બેક્ટેરિયોફેજ કોઈ બેક્ટેરિયા ઉપર પોતે સ્થાપિત થાય છે અને પોતાનું જે જીનેટિક મટીરીયલ છે, જીનેટિક મટીરીયલ એટલે શું કે એમની પાસે રહેલું કાં તો ડીએનએ હોય અથવા તો આરએનએ હોય, એ ડીએનએ અથવા આરએનએ પોતે બેક્ટેરિયાની અંદર સ્થાપિત કરે છે, બરાબર? અને એ બેક્ટેરિયા છે એના ડીએનએ સાથે બેક્ટેરિયોફેજનું ડીએનએ અથવા આરએનએ જોડાઈ જાય છે. ખ્યાલ આવ્યો? અને બેક્ટેરિયાનું ડીએનએ જ્યારે એના જેવું બમણું થાય, સ્વયંજનન પામે, તો બેક્ટેરિયોફેજનું ડીએનએ પણ સ્વયંજનન પામે. બેક્ટેરિયાના ડીએનએ માંથી આરએનએ બને તો બેક્ટેરિયોફેજના ડીએનએ માંથી પણ આરએનએ બને. બેક્ટેરિયાના આરએનએ માંથી પ્રોટીન બને તો બેક્ટેરિયોફેજના આરએનએ માંથી પણ પ્રોટીન બને. અને એવા નાના નાના બાળ બેક્ટેરિયોફેજ પેદા કરે છે. ખ્યાલ આવ્યો? આખી આખી સિચ્યુએશન નો ખ્યાલ આવ્યો? હા કે ના? ઓકે, બરાબર. તો આવા બાળ બેક્ટેરિયોફેજ એટલે કે નાના નાના બાળ વાયરસ પેદા કરે છે. પણ અહીંયા શું કીધું કે 1963 માં બે એન્ઝાઇમ ઉત્સેચક અલગ કર્યા કે જે ઈ કોલાઈમાં આવા બેક્ટેરિયોફેજની વૃદ્ધિને અટકાવે છે. મતલબ કે કાંઈક એવા ઉત્સેચક છે જે બેક્ટેરિયોફેજને પોતાના જેવા બાળ વાયરસ પેદા કરવા દેતું નથી. ઈ કેવા ઉત્સેચક? તો કે રિસ્ટ્રિક્શન ઉત્સેચક, જે પ્રતિબંધ લાવે છે, એટલે કે વૃદ્ધિને અટકાવે છે, બરાબર? તો પહેલો મુદ્દો આ થયો. હજી આગળ વધીએ. ઓકે, આપણે ઈ બે ઉત્સેચક કયા? તો કે પ્રથમ ઉત્સેચક જે શું કરે છે તો કે ડીએનએ માં મિથાઇલ સમૂહ ઉમેરે છે. ડીએનએ માં શું ઉમેરે છે? મિથાઇલ સમૂહ. આપણને ખ્યાલ છે કે કોઈ પણ ડીએનએ હોય તો એ ડીએનએ આવો કુંતલ આકારની રચના વાળો હોય. એમાં એક છેડો 5 પ્રાઇમ હોય તો એની જ સામે બીજો છેડો એટલે કે ઈ જ 5 પ્રાઇમ નો બીજો છેડો 3 પ્રાઇમ હોય. અને આ 3 પ્રાઇમ છે તો એની સામેનો છેડો 5 પ્રાઇમ હોય તો એની સામે બીજો છેડો હોય એ 3 પ્રાઇમ હોય. ના એક જ જગ્યાએ બંને પ્રાઇમ એટલે કે 3 પ્રાઇમ અને 5 પ્રાઇમ ભેગા થવા જોઈએ, અથવા તો એક બાજુ 3 પ્રાઇમ 5 પ્રાઇમ હોય તો બીજી બાજુ 3 પ્રાઇમ હંમેશા માટે હોય છે, રાઈટ? હવે શું? મિથાઇલ સમૂહ. મિથાઇલ એટલે શું થયું બાળકો? તો કે આલ્કાઇલ, બરાબર? અને એનો એક સૂત્ર છે CnH2n+1. કાર્બન એક લઈએ તો હાઇડ્રોજન કેટલા છે? 2 અને +1 એટલે હાઇડ્રોજન 3. તો આને આપણે કયા નામથી ઓળખીએ છીએ? મિથાઇલ. તો એક ઉત્સેચક એવો મળ્યો, બે મળ્યા હતા, એમાંથી એક ઉત્સેચક એ કામ કરતો હતો કે જે ડીએનએ માં શું કરે છે? મિથાઇલ સમૂહને ઉમેરે છે. અને બીજો ઉત્સેચક કેવો હતો? તો કે એ ડીએનએ ને ચોક્કસ જગ્યાએથી કાપે છે. આ કાપે છે ને એને નામ આપવામાં આવ્યું એન્ડોન્યુક્લિએઝ ઉત્સેચક. શું કહેવામાં આવ્યું? ખાસ ધ્યાન રાખજો. આપણે તમને ખ્યાલ હોય તો કીધું હતું ને કે ભાઈ ડીએનએ ને કાપવા માટે કોઈ કાતર નથી હોતી, ઉત્સેચક હોય છે. અને એ કયો ઉત્સેચક? તો કે એન્ડોન્યુક્લિએઝ. આ ઉત્સેચક એક આણ્વીય કાતર તરીકે કામ કરે છે. તો બે ઉત્સેચક મળ્યા. પહેલો ઉત્સેચક ડીએનએ માં મિથાઇલ સમૂહ ઉમેરે, બીજો ઉત્સેચક શું કરે છે? તો કે એન્ડોન્યુક્લિએઝ જે ડીએનએ ને કાપે છે. તો 1963 માં જે બે ઉત્સેચક મળ્યા એનું કામ આપણે જોયું, બરાબર? હવે રિસ્ટ્રિક્શન ઉત્સેચકની વધારે આપણે માહિતી મેળવીએ તો ખાસ યાદ રાખજો, એક ઉત્સેચક છે એ શું કામ કરે છે? મિથાઇલ સમૂહ ઉમેરે છે, બીજો ડીએનએ ની
કાપણી કરે છે. હજી થોડું ડીપમાં જઈએ તો જે પ્રથમ રિસ્ટ્રિક્શન ઉત્સેચક છે, વિશ્વનો પહેલો પ્રથમ રિસ્ટ્રિક્શન ઉત્સેચક, બરાબર, કયો હતો કે એન્ડોન્યુક્લિએઝ. એન્ડોન્યુક્લિએઝ નું કામ શું હતું? કાપણી કરવાનું, બરાબર. એ શું કરતો હતો? તો કે ડીએનએ ની કાપણી કરતો હતો. એનું નામ શું? વિશ્વનો પ્રથમ શોધાયેલો એન્ડોન્યુક્લિયસ રિસ્ટ્રિક્શન ઉત્સેચક હિન્ડ 2 હતો. શું હતો? HIND2. રોમન આંકડા છે આ, કે જે ડીએનએ ના ન્યુક્લિઓટાઇડ ના ક્રમને ઓળખે છે અને તેના 5 વર્ષ પછી, એટલે કે 1963 ના 5 વર્ષ પછી આને અલગ કરાયો. હવે તમારા માટે એક નવો શબ્દ બીજો કાંઈ નથી, ન્યુક્લિયોટાઇડ છે. બાળકો, આપણા શરીરમાં ડીએનએ કઈ રીતે બન્યું? તો કે આપણા શરીરમાં ચોક્કસ પ્રકારના બેઝ હોય અને એની સાથે જોડાય શર્કરા. શર્કરા કઈ જોડાણી? તો કે ડીઓક્સીરીબોઝ શર્કરા જોડાણી, બરાબર. અને બેઝ કેટલા હોય? તો કે 2 પ્રકારના, નાઇટ્રોજન પ્યુરિન બેઝ અને નાઇટ્રોજન પિરિમિડિન બેઝ. નાઇટ્રોજન પ્યુરિન બેઝ તરીકે A મતલબ એડિનાઇન, પિરિમિડિન તરીકે T મતલબ થાઇમિન, G મતલબ ગ્વાનિન, C મતલબ સાઇટોસિન અને U મતલબ યુરેસિલ. તો આપણામાં શું થાય છે? જે ડીએનએ બનવાનો હોય છે એ ડીએનએ માં એડિનાઇન સાથે થાઇમિન જોડાય. જો એક નાઇટ્રોજન પ્યુરિન બેઝ એડિનાઇન અને એક પિરિમિડિન બેઝ થાઇમિન. એવી જ રીતે નાઇટ્રોજન પ્યુરિન બેઝ ગ્વાનિન સામે શું હોય? સાઇટોસિન. એડિનાઇન થાઇમિન 2 નબળા બંધથી, ગ્વાનિન સાઇટોસિન 3 નબળા બંધથી જોડાયેલ હોય. આપણા ડીએનએ માં યુરેસિલ હોતો નથી, આરએનએ માં હોય. ડીએનએ પરથી આરએનએ બને એમાં છઠ્ઠા પાઠમાં આપણે જોશું પ્રત્યાંકનની ક્રિયાવિધિઓ ત્યારે, બરાબર. એમ એડિનાઇન અને થાઇમિન, ગ્વાનિન અને સાઇટોસિન, એડિનાઇન અને થાઇમિન, ગ્વાનિન અને સાઇટોસિન, સાઇટોસિન અને ગ્વાનિન, બરાબર. અને એ જ રીતે ગ્વાનિન સાઇટોસિન આ ક્રમમાં હોય. ક્રમ બધાને અલગ અલગ હોય, પણ એડિનાઇન અને થાઇમિન 2 નબળા બંધથી, ગ્વાનિન સાઇટોસિન 3 નબળા બંધથી. ઓકે, તો જો અહીંયા પ્યુરિન અને પિરિમિડિન બેઝ જોડાણા, ભેગી અહીંયા શર્કરા જોડાણી, ભેગો જો ફોસ્ફેટ સમૂહ જોડાય, શું? સાંભળજો ખાસ, બેઝ વત્તા શર્કરા, જો આ બેઝ છે બંને, અને આ જે રચના દર્શાવવામાં આવી શર્કરા થઈ, બેઝ અને શર્કરા જોડાય તો એને કહેવાય ન્યુક્લિઓસાઇડ. શું કહેવાય? ન્યુક્લિયોસાઇડ. હવે જોજો, એ ન્યુક્લિયોસાઇડ વત્તા ફોસ્ફેટ જોડાય તો એને કહેવાય ન્યુક્લિયોટાઇડ. હિન્ડ 2 શું કરે છે? ડીએનએ ના ન્યુક્લિયોટાઇડના ક્રમને ઓળખે છે. મતલબ ન્યુક્લિયોટાઇડ નો ક્રમ કયો છે એ જોવાનું કામ કોનું છે? HIND2 નું. અને એ હંમેશા ડીએનએ અણુમાં એક બિંદુ પર કાપ મૂકે છે. કારણ કે એન્ડોન્યુક્લિયસ આપણને ખબર છે ઈ એક આણ્વીય કાતર તરીકે ભાગ ભજવે છે, બરાબર. બિંદુ પર કાપ મૂકે છે અને ઈ કે જ્યાં 6 બેઝ જોડતો એક ચોક્કસ ક્રમ હોય, કે જ્યાં 6 બેઝ જોડનો એક ચોક્કસ ક્રમ હોય. એટલે આ પણ એની એક મર્યાદા થઈ.
અથવા તો પ્લસ પોઈન્ટ થયો, મર્યાદા તો ન કહી શકીએ. એન્ડોન્યુક્લિયસ ઉત્સેચક એવી જ જગ્યાએ કાપ મૂકશે કે જ્યાં 6 બેઝ જોડનો એક ક્રમ હોય ચોક્કસ. આપણે એક ક્રમને શીખવાનો છે આજના લેક્ચરમાં. બરાબર, તો આ તમને એક પ્રાસ્તાવનાની માહિતીની વાત કરી. હવે ખાસ યાદ રાખજો કે 6 બેઝની જોડ, આને શું કહેવાય? એક બેઝની જોડ એટલે કે બેઝ પેર. બરાબર, એવી રીતે આ બીજી બેઝ પેર, એવી રીતે આ ત્રીજી બેઝ પેર, આ ચોથી બેઝ પેર. આ એન્ડોન્યુક્લિયસ કેટલી બેઝ પેરના ક્રમને ઓળખે? 6 જોડને ઓળખે છે. અને એ ચોક્કસ ક્રમ હોય ત્યારે જ એના ચોક્કસ બિંદુ કે ભાગ પર કાપો મૂકે છે. હવે ક્યાં કાપો મૂકે એની વાત આપણે હમણાં આગળ વધીએ. વિશ્વનો પહેલો રિસ્ટ્રિક્શન ઉત્સેચક આ હતો, હિન્દ 2. બરાબર, જો કે આજના સમયમાં તો ઘણા બધા આવા રિસ્ટ્રિક્શન ઉત્સેચક આપણને મળી ગયેલ છે. જોઈએ, એની બુકમાં પણ તમને માહિતી આપી છે. જોઈએ, હિન્દ 2 સિવાય આજે 900 થી વધારે રિસ્ટ્રિક્શન ઉત્સેચકોની ઓળખ થયેલ છે, જે 230 થી અથવા 230 જેટલા થી વધુ બેક્ટેરિયાની જાતિમાંથી અલગ કરવામાં આવ્યા છે, જે અલગ અલગ ઓળખ જગ્યાએ કાપ મૂકે છે. શું થયું ભાઈ? વિશ્વનો પહેલો શોધાયેલો હતો એ હિન્દ 2 હતો. બરાબર, એન્ડોન્યુક્લિયસ હિન્દ 2, કે જે 6 બેઝ પેરના ક્રમને ઓળખી અને કાપ મૂકે છે. એટલે આપણે જે ડીએનએ નો ટુકડો જોયો હતો ને, કે ભાઈ મારે જે ઈચ્છિત ડીએનએ નો ટુકડો જોઈ છે એને લઈ અને હું યજમાનમાં ઉમેરીશ. બરાબર, તો એ ટુકડો યજમાનની અંદર જઈ અને યજમાનના ડીએનએ સાથે જોડાઈ જશે. અને યજમાનના ડીએનએ માંથી આરએનએ બને તો મારા ટુકડામાંથી પણ એ ઈચ્છિત ડીએનએ માંથી આરએનએ બનશે. યજમાનનો આરએનએ એમાંથી પ્રોટીન બનાવે તો મારો ઈચ્છિત આરએનએ પણ એમાંથી પ્રોટીન બનાવશે અને મને વિવિધ રસી, વિવિધ ઉત્સેચક, વિવિધ અંતઃસ્ત્રાવ, વિવિધ પ્રકારના ફાયદાકીય ઔષધિઓ પ્રોવાઈડ કરશે. એ વસ્તુ ફાઇનલ થઈ. તો આપણે જે ડીએનએ નો ટુકડો જોઈ છે, 2.2 મીટરનો ડીએનએ નો ટુકડો માનવમાં હોય, એમાંથી કયો ટુકડો લઈ અને એને મૂકવો? બરાબર, એ ટુકડો તો કરવો ને, તો ટુકડો કરવાનું કામ વિશ્વમાં પહેલો શોધાયેલો હિન્દ 2 કરે છે, જે 6 બેઝ પેરના ક્રમને ઓળખે. બરાબર, પણ આજના સમયમાં તો આપણી પાસે 900 થી વધુ રિસ્ટ્રિક્શન ઉત્સેચક છે. એ ઉત્સેચક 2.2 મીટરના ડીએનએ માંથી ચોક્કસ જગ્યાએથી ઓળખવાનું કામ કરે છે અને ચોક્કસ જગ્યાએથી જ કાપણી કરવાનું કામ કરે, જ્યાં આપણે 6 બેઝ પેરને ઓળખવાની વાત હોય ત્યાં. બરાબર, એટલે 230 થી વધુ જાતિના બેક્ટેરિયામાંથી આવા ઉત્સેચકને અલગ કરવામાં આવ્યા છે. તો આ એક મુદ્દાને મગજમાં રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આજના સમયમાં હિન્દ 2 સિવાય 900 થી વધુ ઉત્સેચક છે, જે 230 બેક્ટેરિયાની જાતિમાંથી અલગ કરવામાં આવ્યા છે. એનાથી પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક હવે આવ્યો. કોઈ પણ ઉત્સેચક હોય તેનું નામકરણ ઈ પરંપરા અનુસાર પ્રથમ અક્ષર પ્રજાતિનો, પ્રથમ શબ્દ પ્રજાતિનો અને પ્રથમ અક્ષર કેપિટલ હોવો જોઈએ.
કોઈ પણ ઉત્સેચક હોય એનું તમે નામ લખો ત્યારે એનો પહેલો શબ્દ છે એ પ્રજાતિ સૂચવે અને બીજા બે અક્ષરો જાતિ સૂચવે તેમજ અંતે રોમન આંકડા એક ક્રમ સૂચવે છે. ખાસ ધ્યાન રાખજો શું કીધું કે પ્રથમ શબ્દ છે એ પ્રજાતિ, બીજો અક્ષર એ જાતિ અથવા બીજો શબ્દ જ લખી નાખો એટલે તમને વધારે આઈડિયા આવે અને અંતે રોમન આંકડો હોય એ શું સૂચવે ક્રમ. પહેલો શબ્દ પ્રજાતિ, બીજો જાતિ અને ત્રીજો રોમન આંકડો ક્રમ. તમારી બુકમાં એક ફેમસ એક્ઝામ્પલ આપ્યું છે એની આપણે ચર્ચા કરી લઈએ. દાખલા તરીકે ઇકો R1 તો એમાં ઇકો શબ્દ છે એ સૂચવે છે કે ઈશ્વરેશિયા કોલાઈ નામની પ્રજાતિના બેક્ટેરિયા. બરાબર. એમાં બીજો અક્ષર આવ્યો R એ R છે એ ચોક્કસ પ્રકારની જાતિ સૂચવે કે કયા બેક્ટેરિયાની પ્રજાતિ, એમાં કયા પ્રકારની જાતિના બેક્ટેરિયા. અને ત્રીજો આવ્યો રોમન આંકડો પહેલો, એનો મતલબ કે ક્રમ. માની લઈએ કે ઇકો R1 ઈશ્વરેશિયા કોલાઈની R જાતિના બેક્ટેરિયામાંથી ત્રીજો ઉત્સેચક આપણને કામ લાગે એવો મળ્યો તો આ ઇકો R3 આવે. બરાબર. પણ ઇકો R1 પહેલો ઉત્સેચક જે મળ્યો એ પહેલા ક્રમનો ઉત્સેચક આપણા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ થયો રિસ્ટ્રિક્શન ઉત્સેચક તરીકે, એટલે ઇકો R1 તરીકે લખી શકાય. બરાબર. આ ખાસ ધ્યાનમાં લેવું. તો હિન્દ 2 સિવાય આજે આપણી પાસે 900 થી વધુ ઉત્સેચક છે જે 230 જેટલા બેક્ટેરિયા કરતા વધારે બેક્ટેરિયામાંથી અલગ કાઢવામાં આવ્યું છે. કોઈ પણ ઉત્સેચક હોય એનું નામકરણ ચોક્કસ રીતે કરવામાં આવે છે જેમાં પહેલો અક્ષર પ્રજાતિ, બીજો અક્ષર જાતિ અને ત્રીજો રોમન આંકડાનો અક્ષર છે એ ક્રમ સૂચવે. ઇકો R1 બરાબર. તો ઇકો છે પ્રજાતિ ઈશ્વરેશિયા કોલાઈની સૂચવે, R એ એમાંની કોઈ નિશ્ચિત જાતિ સૂચવે અને 1 છે એ ચોક્કસ રોમન આંકડાનો ક્રમ સૂચવે છે. બરાબર. નેક્સ્ટ રીતે વાત કરીએ તો આવા ઉત્સેચક એ બે પ્રકારના ઉત્સેચકો હોય છે. બે પ્રકારના. એમાં પહેલો પ્રકાર આવે એક્ઝોન્યુક્લિયેઝ ઉત્સેચક અને બીજો પ્રકાર આવે એન્ડોન્યુક્લિયેઝ ઉત્સેચક. એક્ઝોન્યુક્લિયેઝ એન્ડ એન્ડોન્યુક્લિયેઝ. એક્ઝોન્યુક્લિયેઝ નું કામ શું? તો કે ડીએનએ ના છેડા પરથી ન્યુક્લિઓટાઇડ, કાંઈ નહીં સાદી ભાષામાં કહીએ તો ફોસ્ફેટ દૂર કરે. અને એન્ડોન્યુક્લિયસ છે એ ડીએનએ ને ચોક્કસ જગ્યાએથી કાપણી કરે. તો જોજો ભાઈ બે વસ્તુ આવી. એક ડીએનએ ને શું કરે છે? ફોસ્ફેટ દૂર કરે એક્ઝોન્યુક્લિયસ, અને એક ડીએનએ ને શું કરે છે? એન્ડોન્યુક્લિયસ કાપણી કરે છે. બરાબર. હવે આને ફોસ્ફેટ દૂર કર્યો, એક્ઝોન્યુક્લિયસ, એન્ડોન્યુક્લિયસ એને કાપણી કરી. આપણા માટે સૌથી મહત્વનો છે એન્ડોન્યુક્લિયસ. બરાબર. એટલે હું અહીંયા હવે જે લખીશ એને ચેકીશ નહીં, કારણ કે આપણા માટે બોર્ડ થોડોક ભરાઈ જશે હવે. તો એને આપણે એક લાઈનમાં લખી નાખીએ છીએ કે એન્ડોન્યુક્લિયેઝ ઉત્સેચક એ ડીએનએ માં રહેલા વિશિષ્ટ પેલિન્ડ્રોમ શૃંખલાને ઓળખી 6 બેઝ જોડી પર ના બિંદુએ કાપ મૂકે છે. હવે નવો શબ્દ આવ્યો કે ભાઈ પેલિન્ડ્રોમ શૃંખલા એટલે શું?
બરાબર. પેલિન્ડ્રોમ શૃંખલા એટલે શું બાળકો? તો કે બંને છેડેથી સરખી વંચાય તેવી શૃંખલા. દાખલા તરીકે આ તમારી બુકમાં એક એક્ઝામ્પલ આપ્યું છે, એની જ વાત કરીએ. મલયાલમ. તો જુઓ, અહીંથી વાંચો મલયાલમ, અહીંથી વાંચો મલયાલમ. મતલબ ડીએનએ માં એડિનાઇન, થાઇમિન, ગ્વાનિન, સાઇટોસિન ની એવી જોડ હોવી જોઈએ જેને આ બાજુથી વાંચો તોય સરખો અર્થ મળે, આ બાજુથી વાંચો તોય સરખો અર્થ મળે. ખ્યાલ આવ્યો? એને તોડવાનું કામ કોણ કરે? એન્ડોન્યુક્લિયેઝ ઉત્સેચક. બરાબર. એટલે પેલિન્ડ્રોમ શૃંખલા એટલે એવી શૃંખલા કે જે બંને છેડેથી સરખી વંચાય. હવે હમણાં જ વાત કરી હતી કે ભાઈ ડીએનએ માં એક છેડો 5 પ્રાઇમ નો હોય તો એની સામેનો બીજો છેડો 3 પ્રાઇમ નો હોય, અને 5 પ્રાઇમ હોય ને બીજી શૃંખલાનો હંમેશને માટે 3 પ્રાઇમ હોય, સામે પક્ષે 5 પ્રાઇમ હોય. તમે આ બાજુથી એડિનાઇન, થાઇમિન, ગ્વાનિન, સાઇટોસિન વાંચો તોય સાચું પડે, અને આ બાજુથી વાંચો તોય સાચું પડે. એને કહેવાય પેલિન્ડ્રોમ શૃંખલા. આટલું મગજમાં બેઠું બાળકો? કેવી કહેવાય? પેલિન્ડ્રોમ શૃંખલા. જેમ મલયાલમ ને બંને બાજુથી વાંચતા સાચું અને સરખું આવે, એમ 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ કે 3 પ્રાઇમ ટુ 5 પ્રાઇમ ગમે તે બાજુ વાંચવામાં આવે એ કેવું પડે? સાચું પડે. દાખલા તરીકે આપણી પાસે એક વાહક ડીએનએ હોય અને એક વિદેશી ડીએનએ હોય, બંનેને જો જોડવા હોય તો એની શૃંખલા કેવી હોવી જોઈએ? એનું આપણે એક નાનું એવું એક્ઝામ્પલ જોઈ લઈએ. બરાબર? જોઈએ આપણે આનું એક્ઝામ્પલ પરફેક્ટ રીતે. ફોર એક્ઝામ્પલ, ગ્વાનિન, એડિનાઇન, થાઇમિન, સાઇટોસિન આવું છે. તો જો તમને ડીએનએ ની એક સાઈડ ખબર હોય તો બીજી સાઈડ ખબર જ પડવાની છે, કારણ કે જ્યાં ગ્વાનિન હોય ત્યાં કોણ હોય? સાઇટોસિન. બરાબર? હું બંને બ્લેક જ અક્ષરેથી લખું છું એટલે દેખાય સરખું. એડિનાઇન હોય ત્યાં થાઇમિન હોય, એડિનાઇન હોય ત્યાં થાઇમિન હોય ત્યાં એડિનાઇન, થાઇમિન હોય ત્યાં એડિનાઇન, અને સાઇટોસિન હોય ત્યાં ગ્વાનિન. એવી જ રીતે કોઈ વિદેશી ડીએનએ હોય કે જેને આપણે જોડવાનું છે. વિદેશી એટલે મેં તમને કીધું હતું કે ભાઈ વિદેશમાંથી તેડાયું હોય ને મંગાવ્યું હોય એવું નહીં. વળી કહેતા નહીં સાહેબ ઓસ્ટ્રેલિયાથી મંગાવીએ અને આફ્રિકન લોકોની અંદર આવા ડીએનએ સંકરણ કરીએ તો એવું કાંઈ આપણે કરવું નથી. ઈ શૃંખલા પણ એવી છે, ગ્વાનિન, એડિનાઇન, થાઇમિન, સાઇટોસિન, થાઇમિન, એડિનાઇન, ગ્વાનિન. હવે તો કે આ વાહક ડીએનએ છે, આ વિદેશી ડીએનએ છે. અહીંયા આ બંને ડીએનએ ને આપણે એક ચોક્કસ રીતે જોડવાના છે. જોવો જોઈએ, મારી આંગળીઓમાં ધ્યાન આપજો ખાસ. એક મોટો કદ, ટૂંકું કદ છે, એક લાંબુ કદ છે. સામે પક્ષે એક ટૂંકું કદ અને એક લાંબુ કદ. તો બંને જોડાય છે કઈ રીતે આપણે એ જોવાનું છે. જોડવા માટે મેં તમને શરૂઆતમાં જ કીધું હતું કે રિકોમ્બિનન્ટ ડીએનએ બનાવવા માટેના ઉપકરણો, એમાં લાઇગેઝ ઉત્સેચક એક આવ્યો. ઈ જોડવાનું કામ કોણ કરશે? લાઇગેઝ ઉત્સેચક. એટલે આવો જે ડીએનએ છે એમાં એને કાપણી કરવાનું થશે. કાપણી કરી અને કેવા છેડા બનાવે? ચીપકુ છેડાઓ. ચીપકુ છેડા એટલે શું? તો કે જોડાઈ શકે એવા. બરાબર? તો જોડાઈ શકે એવાની વાત આપણે જ્યારે કરીએ તો જોજો ખાસ. હવે આપણે એના ઉપર ફોકસ તમારે આગળ વધારવાનું છે. જોડાઈ શકે એવા છેડા. છેડેથી વાંચો તો સરખા જ હોય ઈ ધ્યાન રાખવાનું. દાખલા તરીકે અહીંયા ગ્વાનિન છે તો ગ્વાનિનનું ગ્વાનિન, જ્યારે સાઇટોસિન, થાઇમિન, એડિનાઇન અને ગ્વાનિન. બરાબર? આ રીતે છે. રેડી? અને મતલબ કે આની ઉપરની શૃંખલા હતી જે ગ્વાનિન પછીની ઈ રદ થઈ ગઈ. ત્યાંથી એને કાપણી કરી. અને
આ શૃંખલા જે છે ઉપલી એ શૃંખલા રહેશે અને બાકીની કાપણી કરશે. જો કે મને ખ્યાલ છે આ સમજવું થોડું હાઈ લેવલ છે, પણ છતાં સમજજો. અહીંયા ગ્વાનીન છે, અહીંયા ગ્વાનીન. એવી જ રીતે જો આ ગ્વાનીન રાખ્યો છે, બરાબર, સામે પક્ષે સાઇટોસિન પણ હશે, છે, જોવો જોઈએ, બરાબર. બાકીનું આને અને આને તમે સરખામણી કરશો તો ઈ સિમિલિયર થશે. સિમિલિયર થશે એટલે જેવા છે એવા ને એવા હોવા જોઈએ. આ ગ્વાનીન સાઇટોસિન ને ગ્વાનીન સાઇટોસિન તરીકે રાખ્યા, બરાબર. આ બાકીનો જે છેડો છે એને આપણે અહીંયા બેઠે બેઠો મૂકવાનો છે. આનો આ ભાગ કટ કર્યો, જો આટલો, અને આનો આ ભાગ કટ કર્યો. રેડી? ઓકે, લખી નાખીએ પાછું. થાઇમિન, એડિનાઇન, 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 થાઇમિન, થાઇમિન, સાઇટોસિન. અહીંયા ગ્વાનીન છે, સાઇટોસિન, થાઇમિન, થાઇમિન, એડિનાઇન, એડિનાઇન. રેડી? તો કયો ભાગ કટ કર્યો? ઉપરનો, અને એક આ ભાગ. તો હવે આપણે આગળ વધીએ. તો એ પ્રમાણે અહીંયા થાઇમિન છે તો અહીંયા એડિનાઇન આવશે, અહીંયા થાઇમિન છે, અહીંયા એડિનાઇન આવશે, અહીંયા એડિનાઇન છે, અહીંયા થાઇમિન આવશે, અહીંયા થાઇમિન, એડિનાઇન છે, અહીંયા થાઇમિન આવશે. બરાબર? આ જે છેડા થયા એને કેવા છેડા કહેવાય? ચીપકુ છેડા. ચીપકુ એટલે એવો છેડો કે જ્યાં એ ચીપકી જાય. શું થાય? ચીપકી જાય. બસ, હવે કાંઈ નથી કરવાનું. આ છેડાને આપણે અહીંયા જોઈન્ટ કરવાનો છે. મોટો છેડો ટૂંકા છેડા સાથે જોડાશે, ટૂંકો છેડો મોટા છેડા સાથે જોડાશે. તો શું થશે? તો કે નવું ડીએનએ જે બનશે એને આપણે કહેશું પુનઃ સંયોજિત ડીએનએ. પણ કેની મદદથી? લાઇગેઝની મદદથી. કયો ઉત્સેચક? લાઇગેઝ. ખાસ ધ્યાન રાખજો. જો આને છેડેથી વાંચો તો સરખું છે, મેં તમને કીધું તો આ છેડે વાંચો તોય મલયાલમ, આ છેડેથી વાંચો તોય મલયાલમ. અહીંયા સાઇટોસિન, સાઇટોસિન, થાઇમિન, 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 એડિનાઇન, 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 એડિનાઇન. બરાબર? અહીંયા ગ્વાનીન છે તો અહીં જોડાઈ જશે, પછી ગ્વાનીન તો આવવાનો જ છે. આવું જ એક્ઝામ્પલ તમે તમારી રીતે લઈ શકો, એમાં કોઈ ખોટું નથી. પણ મલયાલમ મલયાલમ શબ્દ આવે એમ છેડેથી સરખા વંચાવા જોઈએ. એને પેલિન્ડ્રોમ શૃંખલા કહેવાય. ખ્યાલ આવ્યો? હજી આગળ આ બંનેને જોડી દઈએ તો વચ્ચે પેલા ડીએનએ ની બંનેની રચના જોડી જ દેવાય. આ ગ્વાનીન, આ એડિનાઇન, આ એડિનાઇન, આ થાઇમિન, આ થાઇમિન, આ સાઇટોસિન, અહીંયા ગ્વાનીન, અહીંયા થાઇમિન છે તો જોડાતું જશે. બરાબર? એ રીતે આગળ એડિનાઇન, થાઇમિન છે તો એડિનાઇન, અહીંયા થાઇમિન છે તો એડિનાઇન, અહીંયા એડિનાઇન છે તો થાઇમિન, એડિનાઇન છે તો થાઇમિન, અને ગ્વાનીન સાથે સાઇટોસિન. બરાબર? આ રીતે ડીએનએ જે મળશે આપણને એ ડીએનએ કેવું બનવું હશે? તો કે આરડીએનએ, એટલે કે રીકોમ્બિનન્ટ ડીએનએ, પુનઃ સંયોજિત ડીએનએ મળ્યું ગણાય. બરાબર? કોની મદદથી? લાઇગેઝની મદદથી. પહેલા શું કરવાનું? વાહક અને વિદેશી ડીએનએ ને જોવાના. એમાં એન્ડોન્યુક્લિયસ ઉત્સેચક મૂકતા એન્ડોન્યુક્લિયસ ઉત્સેચક એના ક્રમને તપાસશે. કયો ક્રમ? તો કે એડિનાઇન, થાઇમિન, ગ્વાનીન, સાઇટોસિન, એની બેઝ પેરનો ક્રમ, જોડીનો. પછી એને ચોક્કસ જગ્યાએથી સરખા વંચાય એવી જગ્યાએથી કાપણી કરશે. પણ કાપણી કેવી કરશે? ચીપકુ છેડા બનાવશે કે જ્યાં ચીપકી શકે. હવે ચીપકી જાય એ ચીપકાવા માટે કયો ઉત્સેચક? લાઇગેઝ. લાઇગેઝ ઉત્સેચકની મદદથી જ્યારે એને ચીપકાવી દેવામાં આવે ત્યારે ઈ ચીપકી ગયેલો જે છે, બરાબર, એને રીકોમ્બિનન્ટ ડીએનએ કહેવાય. એમાં જોશું તો ગ્વાનીન સાઇટોસિન વચ્ચે 3 નબળા બંધ, એડિનાઇન થાઇમિન વચ્ચે 2, એડિનાઇન થાઇમિન વચ્ચે 2, ગ્વાનીન સાઇટોસિન વચ્ચે 3 નબળા બંધ. આ છેડેથી આ છેડે તમે રીડ કરતા જાવ તો સરખો હશે. સાઇટોસિન, સાઇટોસિન, થાઇમિન, 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 એડિનાઇન, 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 ગ્વાનીન, ગ્વાનીન. તો અને માત્ર તો જ આને કહેવાય પોલિન્ડ્રોમ શૃંખલા. રેડી? હવે જોજો, આ ડીએનએ જે છે ને એ બન્યો આપણા માટે રીકોમ્બિનન્ટ ડીએનએ. કેવો? રીકોમ્બિનન્ટ ડીએનએ. આને હું સંજ્ઞા પ્રમાણે અહીંયા લખી નાખું છું, ડ્રો કરી નાખ્યું. ચલો, મેં આને ડ્રો કર્યું. બાકીનું હું ચેકી નાખું છું.
પછી આપણે શું આવ્યું હતું તો કે એને વાહક અણુમાં મૂકવું. વાહકમાં અને યજમાનમાં મૂકશું તો અને માત્ર તો જ આપણને એની નકલો મળશે ને. તો એને આપણે યજમાનમાં મૂકવાનું થશે. યજમાનમાં મૂકશું તો કઈ રીતે થશે એની ચર્ચા આપણે હવે આગળ વધારીએ છીએ. ઓકે, આવા લેક્ચર્સ જે છે આપણા આજનો લેક્ચર મોસ્ટમાં મોસ્ટ એમપી છે, 4 માર્કનો પૂછાઈ શકે એમ છે. રિસ્ટ્રિક્શન ઉત્સેચક એટલે શું સમજાવો. 900 થી વધુ રિસ્ટ્રિક્શન ઉત્સેચક છે, 230 થી વધુ જાતના બેક્ટેરિયામાંથી અલગ કર્યા છે, અને પહેલો શોધાયેલો હિન્દ 2 હતો. કોઈ પણ ઉત્સેચક હોય એનું નામકરણ પહેલો અક્ષર પ્રજાતિ હોય, બીજો જાતિ હોય અને ત્રીજો રોમન આંકડામાં એનો ક્રમ હોય. હવે આપણે યજમાન તરીકે કોને લેતા હતા તો કે ઈ કોલાઈ બેક્ટેરિયાને. હવે દાખલા તરીકે જો હું ઈ કોલાઈ બેક્ટેરિયાની વાત કરું તો પ્રોતે કેવો છે, પ્રોકેરિયોટિક છે, એટલે આદિકોષ કેન્દ્રીય. એનામાં કોષ કેન્દ્ર હશે નહીં. એનું ડીએનએ કેવું હશે, છૂટું છવાયું. તો પહેલા શું કરવું પડશે મારે તો કે એનું જે ડીએનએ છે, માની લ્યો કે એનું ડીએનએ છે, એનું ઈ કોલાઈ નું ડીએનએ હું અહીંયા ડ્રો કરું છું. બરાબર, ઈ કોલાઈ ના ડીએનએ ને મેં અહીંયા ડ્રો કર્યું. રાઈટ. ખાસ આ લેક્ચર ને તમે 2 થી 3 વાર જોજો. ઓકે, તો એના ડીએનએ ને મેં અહીંયા ડ્રો કરેલું છે. ઓકે, આ એનું ડીએનએ છે ઈ કોલાઈ. મારે યજમાનમાં ઉમેરવા તો ખરી ને ઈ કોલાઈ ના ડીએનએ ને. આપણું આ આર ડીએનએ હતો એને મારે યજમાનમાં ઉમેરવા છે. તો હું ઈ કોલાઈ ના ડીએનએ ને કાપણી કરીશ. શું કરીશ, કાપણી. અહીંથી મેં ઈ કોલાઈ ના ડીએનએ ની કાપણી કરી નાખી અને આપણો પુનઃ સંયોજિત ડીએનએ જે છે એને મેં અહીંયા લાઇગેઝ ઉત્સેચકની મદદથી જોડી દીધો. કોની મદદથી, આ. એટલે આ કેવો ડીએનએ થયો, વાહક ડીએનએ. આ કેવો ડીએનએ થયો, વિદેશી ડીએનએ. અને યજમાન કોણ થયું તો કે ઈ કોલાઈ બેક્ટેરિયા. હવે તો કે ઈ કોલાઈ બેક્ટેરિયાની અંદર આપણો બંને પ્રકારનો ડીએનએ હવે હાજર છે. આ ઈ કોલાઈ બેક્ટેરિયા છે દાખલા તરીકે. બરાબર, થોડો વરસાદ ચાલુ થયો છે એટલે કદાચ અવાજ થોડોક આવશે. બરાબર, કાંઈ વાંધો નહીં. આ ઈ કોલાઈ બેક્ટેરિયાની અંદર જે ડીએનએ છે, બરાબર, એમાં હું રૂપાંતરણની ક્રિયા કરું. એટલે આખો જે ડીએનએ છે ઈ મેં કેમાં સ્થળાંતરિત કર્યો, ઈ કોલાઈમાં. એટલે ઈ કોલાઈમાં ડીએનએ કંઈક આવો થઈ ગયો. બરાબર, હવે જે ડીએનએ છે એમાં ઈ કોલાઈ છે ને ઈ પોતે એક ક્લોનિંગ યજમાન તરીકે કામ કરે. કેવા યજમાન તરીકે કામ કરે, ક્લોનિંગ. આપણે જે ઉમેર્યું છે એવું જ ઈ આપણને આપે. જ્યારે ઈ કોલાઈ નું કોષ વિભાજન થાય ત્યારે 2 પ્રકારના ઈ કોલાઈ બાળ ઈ કોલાઈ બનશે અને બંનેનું ડીએનએ છે એ આપણે ઈચ્છિત પુનઃ સંયોજિત ડીએનએ વાળું જોવા મળશે. બરાબર, તો સૌથી પહેલા તમારે યાદ શું રાખવાનું તો કે રિસ્ટ્રિક્શન ઉત્સેચકની વાત આવી, પછી પોલિમરેઝ ઉત્સેચકની વાત આવી. રિસ્ટ્રિક્શનમાં 2 એક્ઝોન્યુક્લિયસ જે ફોસ્ફેટ દૂર કરે અને બીજું આવ્યું એન્ડોન્યુક્લિયસ જે શું કરે, કાપણી કરે, આણ્વીય કાતર તરીકે કામ કરે 6 બેઝ પેરને ઓળખીને. પોલિમરેઝ તો કે ઘણી બધી નકલો આપે. લાઇગેઝ ઉત્સેચક છે શું કરે તો કે જોડવાનું કામ કરે. બરાબર, પછી એને આપણે વાહકમાં ઉમેર્યા આ રીતે, અને છેલ્લે આપણે એને ઉમેરશું યજમાનમાં. એટલે યજમાનની સંખ્યા વધશે
તો પુનઃ સંયોજિત ડીએનએ ની સંખ્યા પણ વધશે. પેલા એક જ ડીએનએ આપણી ઈચ્છિત પ્રમાણેનું હતું આરડીએનએ, એમાંથી આરએનએ પ્રોટીન બનતા. હવે બે ઈ કોલાઈ માંથી ડીએનએ માંથી આરએનએ અને આરએનએ માંથી ઈચ્છિત પ્રોટીન બનશે. વિચારો જોઈએ, આવા યજમાન તરીકે લાખો પ્રકારના ઈ કોલાઈમાં આપણે આવી રીતે આરડીએનએ ઉમેર્યા હોય રિકોમ્બિનન્ટ, બરાબર, તો લાખો આરએનએ બનશે ને લાખો પ્રોટીન બનતું જશે. પછી પ્રોટીન ઉત્સેચક હોય, અંતઃસ્ત્રાવ હોય કે અન્ય રીતે કોઈ વેક્સિન હોય, રસી હોય વગેરે વગેરે, કે ઔષધિ સ્વરૂપે કામ લાગે, બરાબર. તો આ રીતે આ કામ કરે છે. અને છેલ્લે એ પોતે જેવું છે એવું ક્લોનિંગ કરીને આપણને એની હજારો કે લાખો નકલ આપે છે. અને આ નકલ પ્રમાણે બધા ડીએનએ માંથી આરએનએ બનશે, આરએનએ માંથી શું બનશે? પ્રોટીન. એ ભૂલવું નહીં. અને આપણે પ્રોટીનને મેળવવાનું છે અને એ પ્રમાણે માનવના કલ્યાણ માટે કામ કરવાનું છે. પણ સહારો કોનો લેવાનો છે? ઈ કોલાઈનો, અથવા તો એવા યજમાનનો જે કેવા હોવા જોઈએ? સક્ષમ. આપણે ઉમેરીએ એ ડીએનએ ને આગળ વધારવા માટે, આરએનએ બનાવવા માટે અને પ્રોટીન આપવા માટે સક્ષમ હોવા જોઈએ, બરાબર. હવે માની લો કે એક કરતા આપણે જે ઈચ્છીએ છીએ એ ડીએનએ માંથી એક કરતા ઘણી બધી જગ્યાએ પેલિન્ડ્રોમ શૃંખલા હોય તો ઘણા બધા ટુકડા થાય ને, એમાંથી આપણે કયો ટુકડો આમાં ઉમેરવો? એના માટે આપણે લેક્ચર નંબર 4 માં વાત કરશું ડીએનએ ટુકડાઓ અને ખંડનું પૃથ્થકરણ કરવું અને ટુકડાઓનું અલગીકરણ કરવું.